સુરત શહેરના વોર્ડ નંબર 3ના ભાજપ ઉમેદવારો ઉમેદવારી પત્ર ભરવા પહોંચ્યા હતા. રાજ્ય આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા ઉમેદવારોના પ્રોત્સાહન વધાર્યો અને પ્રફુલ પાનસેરિયાએ ઉમેદવારો સાથે બહુમાળી કચેરી પહોંચ્યા. સુરત શહેરના વોર્ડ નંબર 3ના ભાજપ ઉમેદવારો ઉમેદવારી પત્ર ભરવા પહોંચ્યા હતા. રાજ્ય આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા ઉમેદવારોના પ્રોત્સાહન વધાર્યો. પ્રફુલ પાનસેરિયા ઉમેદવારો સાથે બહુમાળી કચેરી પહોંચ્યા. ભાજપે વોર્ડ નંબર 3માં પાટીદાર નેતા અલ્પેશ કથિરિયાની પત્ની કાવ્યા કથિરિયાએ આપી છે ઉમેદવારી. સાથે જ મિતાબેન સંજય મકવાણા, સુરેશ મેઘજી ધોમલિયા, વિશાલ રાઠોડને આપી છે ઉમેદવારી. મનપાના 30 વોર્ડમાં 120 સીટો માટે યોજાવા જઈ રહી છે ચૂંટણી. મંત્રી પ્રફુલ પાનસેરિયા તમામ 120 સીટ જીતવાનો દાવો કર્યો છે. ગુજરાતની અંદર ધામધૂમથી ચૂંટણી પર્વ જ્યારે ઉજવાઈ રહ્યું છે ત્યારે અંદાજે 10,000 જેટલા કેન્ડિડેટો યાની કે ઉમેદવારો આજે નામાંકન કરશે. સુરતની અંદર 120 સીટ પર ભારતીય જનતા પાર્ટીની પ્રચંડ જીત થવાની છે. સુરત જે વૈશ્વિક કક્ષાએ જે વિકાસમાં આગળ રહ્યું છે એ જનતા, લોકો, પરિવાર, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કટિબદ્ધ છે અને સુરતમાં 120 સીટ પૂર્ણ રીતે જીતશું. જીતીને સુરતને હજી વિકાસમાં વિશ્વ ફલક પર જે છે એનાથી વધુ લઈ જશું. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.